બટાકા ટમાટા રીંગણા પૂરી आप શું કરો છો? બાપુ બકાલાનો ધંધો કરો. અરે શેઠ, બકાલાનો ધંધો કરો છો તેવી જ તમારી બરકત આવી છે. અરે બાપુ એવું ઠીક હાલે. ઠીક ઠીક હાલે છે, તમારું ગુજરાન ચાલતું નથી. તો હવે હું તમને કહું ત્યાં જાઓ. જરૂર જાવ બાપુ. તમે જાવા બંદર જાઓ. જાવા બંદર જઈ અને તમે એવો ધંધો કરો. એનો ધંધો કરો બાપુ. સિંગ ડાળિયાનો ધંધો કરજો. બહુ સારું. અને ઘણા પૈસા ધન કમાશો તો તમે ત્યાંથી પાછા ફરો ત્યારે મારી હાટે હું હમણાં લાવશો. અરે બાપુ તમે કોઈ લાવો. અરે શેઠ, અમને બહુ કઈ બહુ વાલું ન હોય પણ અમને ગળામાં હાર એક વાલો હોય મારા હાટુ હાર લેતા આવજો. અરે બાપુ એક જીવ બે લાવો. અરે શેઠ, ભૂલતા નહીં ને ભૂલ કરતા નહીં. નહીં ભૂલો ને તો શેઠ જાવા બંદર જાઓ. જાવા બંદર જઈ અને તમે સિંગ ડાળિયાનો વેપાર કરો, બહુ પૈસા કમાઓ ત્યારે પાછા ફરજો, મને યાદ કરજો. અરે બાપુ જાવા બંદર જાવ તો મારા બૈરા છોકરા. અરે શેઠ, તમારા જે બૈરા છોકરા છે ને એને મારી ઘરની અંદર મૂકતા જાઓ. તેને ખાવા ભરણ ભોજન નું બધું મારા રાજની અંદરથી મળી જશે. અરે બાપુ તો ચોક્કસ જો. પાણીમાં હું ઉતારે હા તાર ભાઈ આવો ને તો તાર ખાવું ના પૂજા કરવાનું ખાવું ખાય અને ભલા ભલા મળ મસાલા ભાત હા 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 ભલા ભલા દરિયા કાંઠે આવી હોય ભાભી છે દમડમ સાય નહીં દે હા દમડમ સાય એ જાગો ને મારા ટીંગર ભાઈ રામ નાથે જાઉં રે મારી
ઘરે ઘૂસતા મારે તારા બાપના ઉંમરનો ઉની ઘૂસતા મારવાના એટલે ભૂલ થઈ ભલામણ ભૂલ થઈ ગઈ નો આવે તો બે આરોનો છે મેં કાં કીધું બેવું કીધું એમનો સ્વભાવ એવો છે મારે વાત કરો તું ડાયો હા શું બોલો શું હુતા તારા બે રાત ઉજાગરો હું નો આવે અમાર રાત ધંધો દી હું આવો ધંધો કરવા કોઈ નો તારે તો હોવી ને અત્યારે સુખ ને હું હા આયા તો એમનો જાય અત્યારે કેવલી કહેવત ના સાંભળી શું ભગવાનનું રૂપ કહેવાય હાથ ઉતારો તેને હાથ કરો ઈ તો ઈ આરતી ઉતારશે મારા દેવારો એટલે તો કચ્ચા વાત હોય હવે મોટા ભાઈ ના પાડે તૈયાર હોય અંકા ઉતારો થોડા એક બે જાવા બંધ જાય કરી હામાં કાંઠે અમે કોઈ જોયું નથી તને ભાઈ તો તમે આ મારું જોયું નથી અમે ઈ પર હાલતા ખંભાત બાદ જાય ખંભાત બાદ આ તારો ભાખમ ના સીમાનો બોલા મારા તું તે બટા તને નો ખબર હોય હાલ 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 હાલો હાલો મેકો પાડી આખો લીંગર ખબર અમારે કમ સાબા હે અમારે કમ પેલા હું ખાઈ લો પછી ભાડું મારે દેવાનું છે ને ભલા માણા કોણે દીધા ને કોણ રહી એની વાત મેં તને પૂછ્યું તારું નામ શું છે મેં તને પૂછ્યું એ સબક નાનો હા શું કે શું ખબર ના નહીં તો હું સમજે તમારું નામ શું છે આપણે એમ બોલે છે ભેદ જ બોલાવે ભયું એને બે હગા છે તમારા નામ તમે મારો નાના છોકરા એક રહે થોડા પૈસા બરાબર લઈ જાય છે પણ ભાગીદારમાં ધંધો નો કરે બહુ ધંધો આવેલો પૈસા હર્ષુભાઈ ના પૈસા જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર જે હું ઈ આવી લાગે આયો બોલો છે શું આયા રામ રામ જય માતાજી જય જિનેન્દ્ર શું હાલે ભગવાન તમારે જો ધંધો ના હાલ છે મામાજી છોકરા લૂંટી થાય શું ખાય લૂંટી થાય ભૂતી ખાય શું વાત કરો આવા આવા તમારે જેવો ધંધો અમારે બસ આવા હાર ને એવું બધું હાર ને ગુડિયા બંગડીઓ શું શું એકો કીધું હાર ને ગુડિયા શું હાર આ ઈ એક જ ત્યાં બધા કમિયા થાય ને હાર જ લાગે એટલે શું શું હું માણા તે હા આપણે હાર જોડે ડખા કરે માથા કોઈ
હાલો બેહો મોટા વેલા ની આપ મને સુવાસ ચડે ને જો હારો શું વાત કરો દાદા જો જોઈ લે આમાં જો આમાં તે ફેરફાર પડશે નહીં પાકું આ હોય આમાં ફેરફાર આને ફેરફાર કાઢવું નહીં તો પછી એક જ ભાવ આ ફેરી બીજો નથી હા કેટલા બધા જોવો ને આમાં ફરી ઈ રવા દો ઈ તમારે કામ આ બાપુ દાદા લઈ લો દાદા ઈ હાર આમજો કેવો લાગે હવે હીરા મહિના કાઈ ચલાવે બે હા તો પછી પૈસા એક જ ભાવ જી ના લે પૈસા આપો તમે આમ કરો લે કેવી વાત કરો પૈસા પેલા તમારે ઈ તો મન નો ખબર હોય ને કાઈ બધું એવું ચાલે બસ એ હા આવજો જય આવો આવો એલા શું ઘોડો આવ્યું હે ખરવાળા પણ સમય આવતા જરૂર એ વાતમાં તમને હું જાણ કરીશ એમાં ઘણા ટાઈમ તો ઘણો કરવાના છો ને અરે શેઠ હા ને હા તમે ઘણા પૈસા અને ઘણું કમાઈ અને તમે લાવ્યા પણ મારી મગાવેલી વસ્તુ તો લાવ્યા છો ને હું વસ્તુ લાવ્યો તો અરે તમે તમારું ઘરનું લોટ સંભોશો અને દરિયા વચ્ચે જ્યારે તમે આવ્યા હતા ત્યારે તમારી જાનત બગડી અને હાથ પર લઈ અને તમે ઉભા હતા કે હાર તો રામદેવ પીરને નો દેવાય આ હાર મારી શેઠાણીને જો પહેરાયો હોય તો મારી શેઠાણી કેવા લાગે હાર રામદેવ પીરને નથી દેવો એવી ભૂલ તમે કરી હતી અને તમારું વાણ મત દરિયાની અંદર ડૂબતું હતું ત્યારે શેઠ મત દરિયે તમારું વાણ તારવા માટે હું આવ્યો અને તમારા હાથમાંથી હાર